તો મિત્રો ડીજી મોટિવેટ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો કળિયુગની અવનવી ભવિષ્યવાણી કે આગમવાણી તમે સાંભળી હશે, જોઈ હશે કે જાણી હશે, પણ આ એક એવી ભવિષ્યવાણી કે આગમવાણી કહી શકાય કે જેની આજ દિન સુધી, આજના સમય સુધી જેટલી પણ વાતો કહેવામાં આવેલી છે એ બધી સચોટ સાબિત થઈ છે। મિત્રો દુનિયાનો અંત ક્યારે થશે તો આજે જેના વિશે આપણે જાણીશું, અને તેમજ ભારતમાં લગભગ અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે। આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે। તેમજ કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે। સાથે જણાવ્યું છે કે આ ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે, અને તેની સાથે જ આ મહાભારત ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે। તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે અનુસાર દુનિયાના અંતનું કારણ એક સ્ત્રી હશે। તો ચાલો જાણીએ, અને હું તમને જણાવી દઉં કે આ દુનિયાનો અંત ક્યારે અને કયા કારણોથી થશે મિત્રો, જેની અનેક વાતો આપણા ગ્રંથોમાં, આપણા પુરાણોમાં પુરાવા સાથે મળી આવે છે। તેમજ અહીંયા કહેવામાં આવ્યું છે કે આ સંસારને રાહ બતાવનાર ભગવાન શ્રી વિષ્ણુને જણાવ્યું હતું ફરી દાંતની શરૂઆત સૌપ્રથમ સ્ત્રીના વાળથી થશે। મિત્રો કળિયુગની શરૂઆત છે એ સ્ત્રીના વાળથી થશે તેવું અહીં જણાવવામાં આવ્યું છે। તેમજ આજે જે સ્ત્રીઓ પોતાના વાળને કારણે શૃંગાર કરે છે, તેમજ આ સમયે આ બધા મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે તેનું અહીંયા જણાવવામાં આવ્યું છે। મિત્રો તેની સાથે સાથે જણાવ્યું છે કે એક સમય આવશે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, તેમજ ભલે પછી એ સ્ત્રી હોય કે પુરુષ બંને આવું કરવા લાગે। તેમજ જ્યારે આ ચાલુ થશે ત્યારે કળિયુગની સમજો શરૂઆત થઈ ચૂકી છે, અને તેમજ એવું સમજી લેવું કે કળિયુગ શરૂ થઈ ગયો છે। અને તેમજ આ દરમિયાન દરેક લોકો પોતાના પ્રાકૃતિક રંગને રંગવાનું શરૂ કરી દેશે, અને કોઈના વાળ પણ કાળા અને લાંબા જોવા નહીં મળે। મિત્રો કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જ્યારે એક દીકરો પોતાના પિતા પર હાથ ઉપાડશે, તેમજ ત્યારથી સમજી લેવું કે કળિયુગ પોતાની ચરમસીમા પર આવી ગયો છે। સાથે સાથે જણાવ્યું છે કે આ કર્યું દરેક ઘરમાં મોટા મોટા કજિયા, કંકાસ, અને તેની સાથે જ ભાઈ ભાઈ પરિવાર વચ્ચે સંબંધમાં તિરાડ પડશે અને ઝઘડો થવાનું કારણ થશે। મિત્રો કળિયુગ દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચું નહીં બોલે, અને આવી અનેક ઘટનાઓ જે ઘટિત થશે। અત્યારે કળિયુગને માત્ર 5000 વર્ષ પૂરા થયા છે, એટલે કળિયુગની ઉંમર એક નાનું બાળક માના ખોળામાં રમી રહ્યો એટલી હજી છે, અને આ ઉંમરમાં જો આવું સમય થતું હોય તો આવનારો સમય હજી કેટલો વિચલિત અને વિલંબિત હશે। મિત્રો આ ઉપરાંત એ પણ જણાવી દઉં તમને કે એક સમય એવો આવશે જ્યારે લગ્ન એક સમાધાન બની જશે, અને સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે આ કોઈ પોતાના પતિ પત્ની ઇજ્જત નહીં કરે અને પતિ પત્નીની ઇજ્જત નહીં કરે। લગ્ન જેવું એક પવિત્ર બંધન અપવિત્રમાં બદલાઈ જશે। કોઈનું પણ લગ્ન જીવન વ્યવસ્થિત ચાલશે નહીં। આપણે સૌ જાણીએ છીએ કે સભ્યો દરમિયાન લોકો વર્ષો સુધી જીવિત રહેતા, પણ ત્યારબાદ એવું કહેવાય છે કે જે લોકો કળિયુગની શરૂઆત થતાં ધીમે ધીમે લોકોનું આયુષ્ય ઘટવા લાગશે। તેમજ આ એક એવો સમય હશે જ્યારે લોકો ફક્ત 20 કે 30 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામશે, તેમજ મૃત્યુનું કારણ અસંખ્ય રોગો અને પીડા હશે। મિત્રો કોઈ પણ માણસ વગર દવાએ આ કળિયુગમાં જીવશે નહીં, અને માણસનું જીવન નાની મોટી પરેશાનીઓથી હંમેશા માટે ઘેરાયેલો રહેશે। તેની સાથે સાથે જ હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કળિયુગની અંદર અપ્રમાણિકતાની બોલબાલા જોવા અને જણાવવામાં આવશે। આ વ્યક્તિ પૈસા કમાવા માટે એકબીજાને ઠગશે, પૈસા માટે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન પણ કરી નાખશે, અને તેની સાથે જ આવું થાય છે ત્યારે સમજી લેવું કે ઘોર કળિયુગ ચાલુ થઈ ગયો છે। ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જણાવી દઉં તમને કે આ કળિયુગ દરમિયાન દુનિયામાં ચારે બાજુ દુકાળ અને ભૂખમરો જોવા લાગશે। તેની સાથે જ લોકો પોતાના તરસ અને ભૂખને મળવા લાગશે, તેમજ ભૂખ મિટાવવા માટે લોકો એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે। એટલે લોકો માણસને ભરખી જશે, અને માણસને મારી અને ખાઈ જશે। મિત્રો અંતે કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર જ્યારે કળિયુગમાં ત્રાહિમામ થવા લાગશે ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક થઈને કળિયુગનો અંત કરી દેશે તેવું પણ અહીં જણાવવામાં આવ્યું છે। લોકોએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું,
તે ખુદ આ સૃષ્ટિનો નાશ કરશે અને તેની સાથે સાથે જ ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર લોકો પાણી માટે તડપતા રહેશે। ત્યારબાદ આ પાણી તેના મોતનું કારણ બનશે, તેમજ આ અગ્નિ અને ત્યારબાદ વાયુથી પૃથ્વીનો અંત થઈ જશે। સતત 12 વર્ષ સુધી આ ધરતી ઉપર વરસાદ પડશે, જેથી આખી ધરતી જળમગ્ન બની જશે અને પછી 12 સૂરજ એક સાથે નીકળશે ને બધો એટલો ગરમીના કારણે પૃથ્વીનું બધું પાણી શોષાઈ જશે। જોરદાર પવન થશે, સુનામીઓ આવશે, આવી અનેક ઘટનાઓ જે ન ઘટવાની ઘટનાઓ આ પૃથ્વી ઉપર ઘટવા લાગશે। કળિયુગના અંતમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે મિત્રો। ગાયો છે એ બકરી જેટલી થઈ જશે, પાણી પડી કે વેચાશે અને આવી અનેક વાતો જે કળિયુગની આ ભયાનક ભવિષ્યવાણી સાંભળી અને તમારું હૈયું હલબલી જશે મિત્રો। કારણ કે આપણા શાસ્ત્રોમાં આપણે 4 યુગનું વર્ણન કરવામાં આવ્યું છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ। તેમાંથી હાલ આપણે કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગમાં જીવી રહ્યા છીએ મિત્રો। મહાભારતનું યુદ્ધ પૂરું થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરી પરત આવી ગયા હતા। બાદમાં તેઓ થોડા સમય માટે દ્વારિકામાં રહ્યા અને વૈકુંઠધામ પરત ફર્યા હતા। એવું કહેવામાં આવે છે કે કળિયુગની શરૂઆત 3102 ઈસા પૂર્વ થઈ હતી, એટલે કે લગભગ 5000 વર્ષ પહેલાં કળિયુગની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવી રહ્યું છે મિત્રો। કળિયુગની અવધિ આયુષ્ય આપણે જોવા જઈએ તો 4,32,000 વર્ષ છે મિત્રો। પણ માણસોના પાપોના કારણે, માણસોના કુકર્મના કારણે લગભગ 35 જેટલા પાપો છે, જે પાપોના કારણે કળિયુગની આયુષ્ય છે ધીમે ધીમે ઓછી થતી જશે મિત્રો। કળિયુગના અંતનો સમય નિકટ આવે ત્યારે માણસનું આયુષ્ય ફક્ત 20 વર્ષ જેટલું જ રહેશે। આ પૃથ્વી પર વસવાટ કરતા તમામ પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓ વિનાશ થઈ જશે ને તેની પાછળનું કારણ પણ મનુષ્ય પોતે જ હશે। કળિયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર પણ નહીં રહે મિત્રો। અને આ રીતે થશે કળિયુગનો અંત મિત્રો। તમને જણાવી દઉં કે બ્રહ્મપુરાણમાં કળિયુગની અવધિ 4,32,000 વર્ષ કહેવામાં આવી છે, જેમાં મનુષ્યની ઉંમર ઓછામાં ઓછી 100 વર્ષ હશે। આ સિવાય જો આપણે મનુષ્યની લંબાઈ વિશે વાત કરીશું તો તેમની લંબાઈ ઓછામાં ઓછી 5 ફૂટ 5 ઇંચ હશે। જેમ કળિયુગનો અંત નજીક આવશે તે માનવ જાતિનો અંત પણ આવશે મિત્રો। લોકો એકબીજા પ્રત્યે દુશ્મનાવટ માનશે અને એકબીજાને મારવા માનશે મિત્રો। કળિયુગના અંત સુધીમાં માણસની ઉંમર ફક્ત 13 વર્ષની અને લંબાઈ ફક્ત 4 ઇંચની જ હશે। આ સમયે સ્ત્રીઓનો સ્વભાવ ખૂબ કઠોર બનશે અને ફક્ત શ્રીમંત લોકો જ સ્ત્રીઓ સાથે રહેશે। માનવી સ્વભાવ વિશે વાત કરવા તેનો સ્વભાવ ગધેડા જેવો થઈ જશે। પુરાણો અનુસાર આવી અવનવી ઘટનાઓ, અવનવી વાતો ઘણી બધી એવી આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં કહેવામાં આવી છે, જે આજના સમયમાં એકદમ સચોટ પણ સાબિત થઈ છે મિત્રો। કળિયુગની અવધિને લઈને પણ ઘણી બધી વાતો કહેવામાં આવેલી છે મિત્રો। પુરાણો અનુસાર પૃથ્વી પર ભગવાન કલ્કીનો અવતારનો પણ ઉલ્લેખ છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે પૃથ્વી પાપનો ભાર હેઠળ દબાઈ જશે અને આ પૃથ્વી પર અપાર પાપ થશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના અવતાર સાથે પૃથ્વી પર આવશે અને પૃથ્વીથી પાપીઓથી પૃથ્વીને મુક્ત કરશે અને આ પછીનો જે યુગ આવશે એ સતયુગ તરીકે ઓળખાશે મિત્રો।